you best of luck. Thank you. Thank you very much. આ હાથ જે આજ સુધી દાણચોરોને પકડતા હતા એ જ હાથ આજથી હવે તમારા માટે દાણચોરી કરશે. આ હાથ જે સોના ચાંદીને હીરા મોતીની હેરાફેરી કરનારને હાથ કડી પહેરાવતા હતા એ જ હાથ હવેથી સહી સલામત માલ તમારા સુધી પહોંચાડશે. હું પ્રતિજ્ઞા લઉં છું કે ટાઈગરનો માલ ટાઈગર સુધી નહીં પહોંચવા દો. હું જાણું છું કે આ દિન સુધી દુનિયામાં ટાઈગરને કોઈએ જોયું નથી. પણ ટાઈગર અને દુનિયા વચ્ચે પડેલા પડદાને હું કાયમને માટે ચીરી નાખીશ. અને ટાઈગરને હું હંમેશને માટે ખતમ કરી નાખીશ. શાબાશ હુકમસિંહ, શાબાશ. તમે લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવાની શુભ શરૂઆત આજથી જ થાય એવી એક બાતમી મારી પાસે આવી છે. બાતમી? હા, સલાયાથી 50 લાખનું સોનું ભરેલી એક ટ્રક ટાઈગરની આવી રહી છે, જે બગોદરા પાસેની સીમમાં આવેલા ખંડેરમાં સાંજે 4 વાગે ઉતરવાની છે. ત્યાં ટાઈગરના માણસો એ ટ્રકમાં ભરેલા સોનાને સંજયની ગાડીમાં બદલી કરવાના છે. સંજય? હા, સંજય, ટાઈગરનો જમણો હાથ. સંજય ટાઈગરનો જમણો હાથ? હા હુકમસિંહ, તમે એનાથી સાવચેત રહેજો. સંજય બહુ ચાલાક માણસ છે. ચાલાક? એ ચાલાક છે તો હું એનો બાપ છું, બાપ. શેરસિંહ, હવે મારે એક હિસાબ નહીં પણ 2 હિસાબ બતાવવાના છે. શું છે ગાડીનો નંબર? GTC 4013. 4013. હેલો, ઇન્સ્પેક્ટર સુશીલ સ્પીકિંગ. સાહેબ, એક બાતમી આપવા માંગુ છું. કઈ બાતમી? વાત એમ છે કે આજે વડોદરા અને બગોદરાના રસ્તા વચ્ચેથી એક કાર પસાર થશે. કારનો નંબર છે 4013. એ ગાડી સોનાના બિસ્કિટથી ખીચોખીચ ભરેલી છે. તમે કોણ છો અને ક્યાંથી બોલો છો? નાગરિક તરીકે બાતમી આપવાની મારી ફરજ છે. એનો અમલ કરવો નહીં કરવો તમારા મનની વાત છે સાહેબ. કેમ ઇન્સ્પેક્ટર સાહેબ, ગાડી કેમ રોકી? તલાશી લેવા. કયા કારણે? અમને શક છે માટે. ઇન્સ્પેક્ટર, તમે જાણો છો કે તમે કોની ગાડી રોકી છે? પોલીસને શક હોય તો ભલભલાની ગાડી રોકી શકે છે. હવે મહેરબાની કરીને હેઠા ઉતરો ને. હાથ જાલીને બહાર કાઢશું તમારી આબરૂને ધક્કો લાગશે. અને ઓલા ભાઈને કહો કે ડીકી ખોલે. ભાઈ બહાર નીકળો, હાલો આવો. મોહન, ડીકી ખોલ. મામા, ડીકી જોઈ લેજો. ડીકી ખોલો. સાહેબ, મારે 4 વાગે પહોંચવાનું છે. કોણ છો તમે? હું છું શેરસિંહનો સાથીદાર હુકમસિંહ. અસલી તમે લોકોએ શેરસિંહની ટોળીને પાંગળી બનાવી, પણ આથી હુકમસિંહની હુકુમત દાણચોરીની દુનિયા ઉપર ચાલશે. સાંભળ્યું છે કે તમારા ખંડેરમાં 50 લાખનો માલ છે. એ 50 લાખનો માલ મને સોંપી દે. બતાવ. ચાલ ચાલ હવે ચાલ. હેન્ડ અપ. चले गाठिया खाओ, जल्दी कर जल्दी कर. चल जल्दी कर, नहीं तो जलेबी ना घुसड़ा जो बनावी दे. चल जल्दी कर, गाठिया खाओ. चल. करेक्ट.
डिक्की खोल। चल रमेश गाड़ी में बैठ। कमान कमान जल्दी करो। चल भाई जल्दी आ। સાહેબ આમાં મશીન સિવાય કાંઈ નથી, જવા દ્યો ને. તમે ગાડી લઈ જઈ શકો છો. તમારો કિંમતી સમય બગાડ્યો, સોરી ફોર ધેટ. ઇન્સ્પેક્ટર, તમે મારા જેવા આબરૂદાર નાગરિકની ગાડી રોકી મારો કિંમતી સમય બગાડ્યો છે. હું તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. જરૂર નોંધાવજો, પણ એટલું યાદ રાખજો, અગર પોલીસને શંકા જાય તો આબરૂદાર નાગરિકની તો શું, સગા ભાઈની પણ ગાડી રોકી શકે છે. યુ કેન ગો નાઉ. શાબાશ હુકમસિંહ, શાબાશ. મને ખાતરી જ હતી કે તમને સોંપેલું કામ સફળતાપૂર્વક પૂરું થશે, અને એટલા જ માટે મેં તમારા હિસ્સાના રૂપિયા તૈયાર રાખ્યા છે. મારા હિસ્સાના રૂપિયા? હા, તમારા હિસ્સાના 10 લાખ રૂપિયા. શું વિચારી રહ્યા છો? વિચારી રહ્યો છું કે એક દિવસે 10,000 રૂપિયા ભેગા કરવા કેટલું મુશ્કેલ હતું, અને આજે 10 લાખ રૂપિયા મેળવવા કેટલા સહેલા છે. પણ આજે જ્યારે પૈસા મળ્યા છે ત્યારે મારી દીકરીનો પત્તો નથી. અરે હુકમસિંહ, નસીબમાં હશે તો એ પણ મળી જશે. હા, આજે તો તમારા માટે આનંદનો દિવસ છે, આનંદનો. અને આ દિવસની હુકમસિંહ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, વર્ષોથી. લ્યો. નહીં સાહેબ, હું શરાબ નથી પીતો. અરે હુકમસિંહ, તમારા બોરિંગ જેવા ભૂતકાળના ડંખને જો તમારે ભૂલવા હોય તો દુનિયામાં શરાબ જેવી બીજી કોઈ દવા નથી. લ્યો. નહીં સાહેબ. ફોર મી, પ્લીઝ પ્લીઝ દોસ્ત. કેમ લાગે છે હવે? સારું લાગે છે ને? શું કીધું? 50 લાખનો માલ લૂંટાઈ ગયો. તારી ખોટી ફિશિયારીના કારણે મને 50 લાખ રૂપિયાનું નુકસાન થયું. હું તને પહેલાથી જ કહેતો હતો, પણ તું તો તારી જાતને દાણ ચોરીની દુનિયાનો બેતાજ પાછા સમજે છે નહીં? હવે આ નુકસાની કોણ ભરશે? તારો બાપ? સાહેબ, મારી ગાડીની તલાશી લેવાની પોલીસને જાણ શેરસિંહે જ કરેલી હોવી જોઈએ, કારણ કે પોલીસ જ્યારે મારી ગાડીની તલાશી લઈ રહી હતી તે દરમિયાન શેરસિંહની ટોળકીમાં નવો દાખલ થયેલો હુકમસિંહ નામનો માણસ બગોદરા પહોંચીને આપનો માલ લૂંટી ગયો. હુકમસિંહે તો મારો માલ લૂંટ્યો છે, પણ શેરસિંહ, તારો તો હું જીવ જ લૂંટી લઈશ. મોહન! આવતા 24 કલાકમાં શેરસિંહનું ખૂન કરી નાખજે. સંજય સ્મગલ કરવામાં પાછો પડ્યો, પણ મને ખાતરી છે કે તું કતલ કરવામાં પાછો નહીં પડે. યસ સર. હેલો. કોણ? હુકમસિંહ? યસ. અરે ભાઈ, એક સારા સમાચાર આપવાના છે.
સાંભળશો? ખુશખબર? કોણ છો તમે ભાઈ? હજી ઓળખાણ ન પડી? આ ટાઈગરને ઓળખતા આટલી વાર ભાઈ સાહેબ? ટાઈગર? બોલ શું છે? મેં તારા શેરસિંહને નરકમાં પહોંચાડી દીધો છે. શું કહ્યું? હા, અને સાંભળ, આ તો ચેતવણીનો નાનકડો નમૂનો છે. હવે પછી તારું શું થશે એ પણ અત્યારથી વિચારી લેજે. શેરસિંહને માર્યો છે એની જો સાબિતી જોઈતી હોય તો તું જ્યાં બેઠો છે ત્યાંથી તારા જ બગીચામાં જોઈ લે. હકીકત આપોઆપ સમજાઈ જશે.